જો તમે સપના ન જોવો તો તમને શું લાગે છે તમે મહેનતથી બચી શકો છો? ઘણાને એવું થાય છે કે મારી જિંદગીમાં એવા ગધા મજૂરી કરવાની કોઈ જરૂરત નથી, હું મારી લાઈફ સરસ જીવું છું, મને શું જરૂરત છે કે હું એક્સ્ટ્રા લોડ લઉં? પણ શું આ તમારું ડિસિઝન તમારી માટે સારું છે? એટલું હંમેશા યાદ રાખજો કે જો તમે તમારી માટે ડિસિઝન નહીં લ્યો, તમે તમારી માટે મહેનતને ચૂઝ નહીં કરો તો તમે મહેનતથી બચી નહીં શકો. જો તમે જાતે નહીં દોડો તો ઉપર કોક છે જે તમને દોડાવે છે, કોઈની જિંદગી સહેલી નથી. ઘણા એમ કે છે કે કાંઈ ન કરે તો પણ બધું થઈ જ જાય છે, પણ એવું નથી. જે નથી મહેનત કરતા એને પણ અલ્લાહ મહેનત કરાવે છે. આપણે આપણા સપના માટે દોડીએ છીએ, હું પણ દોડી હતી. હું ઈચ્છું છું કે તમે પણ તમારા સપના માટે દોડો, પણ જો તમે તમારા સપના માટે ન દોડો તો તમે બચી નહીં શકો. જ્યારે અલ્લાહ તમને દોડાવશે ત્યારે હા કે ના, દોડવું છે કે નથી દોડવું તે પૂછશે નહીં, તે સીધું તમને દોડાવશે. ઘણા એવા મજૂર છે જે આખો દિન મહેનત કરે છે, દિન રાત મહેનત કરે છે. તે એક દિનમાં એટલી મહેનત કરે છે કે કદાચ આપણે એક મહિનામાં પણ નથી કરતા, પણ તો પણ તે સક્સેસફુલ નથી. તે ખાલી જિંદગી જીવવા માટે મહેનત કરે છે ને આપણે સપના માટે મહેનત કરીએ છીએ. અલ્લાહ એને પણ મદદ કરે છે ને આપણને મદદ કરે છે. અલ્લાહ એને જિંદગી જીવવા માટે મદદ કરે છે, આપણને આપણા સપના પૂરા કરવા માટે મદદ કરે છે. કેમ કે અલ્લાહને એ ગમે છે કે આપણે મહેનત પસંદ કરી છે. આપણે ઈચ્છીએ છીએ કે આપણે આગળ વધીએ, મહેનત કરીએ ને એની માટે અલ્લાહ આપણી મદદ પણ કરે છે. એટલે હંમેશા યાદ રાખજો, હંમેશા સૌથી આગળ પોતાના સપનાને રાખજો. પોતાની મરજીથી આપણા સપનાને પસંદ કરજો ને એની માટે મહેનત કરજો. ઘણા એમ કે છે કે કાંઈ કરો કે ન કરો, જિંદગી તો જીવી જ જવાશે. જંગલોમાં એવા ઘણા પ્રાણી છે જેને જમવાનું મળી જ જાય છે. પણ હું તમને પૂછવા માંગુ છું કે તમને શું લાગે છે જે જંગલોમાં અરિંદા પરિંદા કે પ્રાણીઓ છે તે બિના મહેનતે જમી લે છે? એને પણ એના જમવા માટે, એની ખોરાક માટે, એની રોજી માટે એને પણ મહેનત કરવી પડે છે, શિકાર કરવું પડે છે. એ શિકાર કરે છે ત્યારે તે જમે છે. બીજા પ્રાણીઓ છે જે સ્માર્ટ હોય છે તો એ બીજા પ્રાણીઓના શિકારની વાટ જોવે છે અને પછી જ્યારે એ શિકાર કરી લે તેમાંથી જે વધે તે ખાય છે. તો એ પણ એક મહેનત જ છે. આપણે વિચારવાનું છે કે આપણે કયા પ્રાણી બનીએ છીએ. આપણે જ્યારે આપણી કંપનીના બોસ કે મેનેજરની નીચે કામ કરીએ છીએ ત્યારે આપણે એ બીજા પ્રાણી બની જાય છે, જે શિકાર કરે છે ને જે વધે છે એ આપણે ખાવી છીએ. આપણે એવા પ્રાણી બની જાય છીએ જે બીજાના સપના માટે કામ કરે છે. આપણે ઈ પ્રાણી બનવાનું છે જે આપણા પોતાના સપના માટે કામ કરે, જે બીજાને આપણા સપના માટે કામ કરાવે. અલ્લાહનો એક જ નિયમ છે, જે માંગો તે મળશે, પણ તેની માટે તમારી મહેનત और તમારી નિયત બંને સાચી હોવી જોઈએ. તો આપણા સપના માટે મહેનત કરો. હું એક જ વાત કહીશ કે મહેનત ન કરવું કોઈ ડિસિઝન નથી, મહેનત તો કરવી જ પડશે. ને ખાસ કરીને આ રૂલ્સ એક ફિમેલ ઉપર વધારે લાગુ પડે છે કે તમને એમ હોય કે ના, મારા સપના તો કાંઈ નથી, મારા હસબન્ડના સપનામાં મારી ખુશી છે, તો તમારી ભૂલ છે. તમે જાના અંજાનામાં એની કરતાં પણ બમણું કામ કરો છો જેની કોઈ કદર નથી, કેમ કે તમે તમારી કદર નથી કરતા, તમે તમારી લાઈફનો ડિસિઝન નથી લેતા. તમે તમારી લાઈફના ડિસિઝન લ્યો. એવું નથી કે એક મોટું ગોલ ડિસાઈડ કરો, પણ નાના નાના ગોલ બનાવો તમારા પોતાના, કે મારી સેલ્ફ રિસ્પેક્ટ જરૂરી છે, મારી એક આવક જરૂરી છે, મારી એક પર્સનાલિટી હોવી જોઈએ, મારે આ જ વસ્તુ જોઈએ છે. ઈ જ્યારે તમે બોલતા થઈ જશો તો દુનિયા, યુનિવર્સ, અલ્લાહ તમને દેતા થઈ જશે. તમારી દુઆઓમાં તમારા સપનાને હંમેશા યાદ રાખો ને આગળ વધો. એટલે હંમેશા યાદ રાખજો, સપનું ન જોવું ઈ તમારી સૌથી મોટી ભૂલ છે. મહેનત ન કરવી ઈ પણ એક એવો ડિસિઝન છે જે તમને સૌથી વધારે મહેનતના રસ્તા ઉપર લઈ આવે છે. એની કરતા ડિસિઝન લ્યો મહેનત, ઈ કદાચ તમને સ્માર્ટ વર્ક શીખવાડશે, ના કે હાર્ડ વર્ક. જો મારી વાત ગમે તો મારી આ વાતને તમારા હરેક દોસ્તોને મોકલજો. હંમેશા યાદ રાખજો, અલ્લાહે હરેક માણસને એક મકસદથી, એક મતલબથી દુનિયામાં મોકલ્યા છે. જો એ મકસદ ને મતલબ તમે જાતે ગોતશો ને તમે ઢૂંઢી લેશો ને એની પાછળ લાગી જશો તો તમને પૂરા કરવામાં મજા આવશે. અને અલ્લાહ તો તમારો સાથ દેવા માટે છે જ, તો તમને એના સાથને પણ ફીલ કરવામાં મજા આવશે. પણ જો તમે તમારા મકસદને નહીં ઢૂંઢો, નહીં એની માટે મહેનત કરો, નહીં આગળ વધો, તો અલ્લાહ તો એનું કામ કરશે જ તે.
તે તમને દોડાવશે રેસના મેદાનમાં, એ રીતે દોડાવશે કે તમારી પાસે હા ના પાડવાનો ઓપ્શન પણ નહીં હોય ને ત્યારે તમને થાક લાગશે, ત્યારે ખાલી તમે અલ્લાહથી ઈ જ ત્યારે તમે તમારી દુઆમાં અલ્લાહનો શુક્ર અદા કરવાના બદલે અલ્લાહથી રહેમની ભીખ માંગશો. તમને એ અહેસાસ નહીં હોય કે તમે આગળ વધો છો કે ખાલી તમે એક જિંદગી જીવવા માટે મહેનત કરો છો. એટલે તમને હંમેશા સમજાવું છું કે પોતાની જિંદગીના મકસદને ઢૂંઢો, ઓળખો તમારા સપનાને ને મહેનત કરો એની માટે. જો તમે ડિસિઝન લેશો અને તમારા સપના માટે મહેનત કરશો તો કોઈની તાકાત નથી તમને રોકી લે, ને અલ્લાહ હંમેશા તમારી સાથે છે. અલ્લાહ તમને એક મકસદથી મોકલ્યા છે તો એ મકસદ તક પહોંચાડવાનું અલ્લાહનું કામ છે. જો તમે પહેલાથી એ રસ્તા ઉપર હશો તો અલ્લાહનું કામ તમને સપોર્ટ લાગશે, ને જો તમે એ રસ્તાની વિરોધ ઊભા હશો તો એ તમને એક ધક્કો ને એક મહેનત લાગશે. તો અનચાહી મહેનત કરવા કરતા પોતાના સપનાને સમજીને એના રસ્તા ઉપર આગળ વધો, પોતાની લાઈફને એન્જોય કરો ને પોતાના સપના માટે કામ કરો ને ખુશીને આસાન બનાવી દો. એ જિંદગીનો સૌથી મોટો ચેલેન્જ છે. જે ચેલેન્જને જીતી જાય છે પૂરી દુનિયા એના કદમોમાં આવી જાય છે. જો મારી વાત ગમે તો મોકલી દો તમારા હરેક ફ્રેન્ડને, અને આવી જ વિડીયો માટે મારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.